રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે જવાનું છે અત્યારમાં ધાણાનું વાવેતર કરવા। પછી ચણા છે, કાલે જે ચણા 15 વીઘા નહોતા ને યાદ આવ્યા, કારણ કે કાલે એ રોટાવેટરનું બેરિંગ ભાંગી ગયું હતું એટલે એ આજ લેવા દો છે। આજ જો લેવાઈ જાય તો લઈ લઉં ને કાલે પછી એવું થાય। વૈશમાં ટૂંકમાં આ રીતનું થાય ને એટલે બધું છે ને આખું આપણું સેટિંગ વિખાઈ જતું હોય। કાલે નવરા થઈ ગયા અને આજ તાણ પડશે એટલે એવું બધું થતું હોય। આજનું હોય તો એ આજ નડવાનું જ હોય એટલે ટૂંકમાં એમ થતું હોય। એટલે રોટાવેટરનું બેરિંગ ભાંગી ગયું એટલે એમાં તો કોઈ શું કરે એટલે એવું બધું હાલ્યા રાખતું હોય। અને આપણે તો કપાસ ઉતાર્યો ને એ બધો ત્યાં પીળો છે, આજે દઈ દીધો। આજે તોલે પણ આવવાનું છે, લગ્નમાં જવાનું છે ને બધું કામ બહુ છે જાજુ। તો લગ્નમાં કોણ કોણ જાય છે એ આગળ તમને કહું। તો જો મીરા અત્યારમાં અહીં નથી લીધી, હજી અંદર જ બાંધીએ। મીરાનું વાસીદું ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ અને મીરા જો અહીં શાંતિથી ઊભી છે, પછી નિરણ પૂરો કરવાનો બાકી છે। જય ગૌ માતા, જય ગૌ માતા। હાલો ઓરણી તો એની રાખવાની છે અને ટ્રેક્ટરને જરા તારા સાફ સફાઈ કરી નાખીએ અને જવા દઈ વાવેતર કરવા। પાછું મારે વિયાવું જો ઘરે, વિકાસભાઈ પછી હાંકીએ, હું સેટિંગ કરીને પછી વિયાભાઈ ઘરે। તો જો બધા બેઠા છે અહીંયા। કોણ કોણ લગ્નમાં જાય છે? રામ રામ ને સીતારામ બધાને। બા ને ભાઈ બે જાય છે લગ્નમાં। લગ્ન છે બાના ભાઈના દીકરીના કા, એટલે કે મામાની છોકરીના લગ્ન છે એ રીતનું છે। એટલે લગ્ન મામાના થાય પણ કાકા બાપાના બેનભાઈ થાય ને એટલે થોડાક સેટાવા થાય। એ કાનુ હાલો હાલો રામ રામ કરો મારો દીકરો। લગ્નમાં જવું ને તારે જવું છે બટું? જવું છે હે તે હાલો કરો રામ રામ કરો। કોને ભેગું જવું તારે? હે અરે વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। અમારે કઈ જાવ દાદી તું? હા તમારે કાલ જવાનું, કાલ ને આજ જાવ, આજ જાવ ને આજ હોય આજનું કયો ઈ નકર પાછો રહ્યા। સારું હાલો ઈ આઈ જા। રવિવાર થયો થારું થયું કાવો રજા નો પડે દીદીને। કેમ? કે રવિવાર છે એટલે લગ્ન કરવાનો। હા નકર એમ થાય કે ક્યાં લઈ જાવ એમ થાય એવું। હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। આજે વાડીએ કઈ જવાનું છે નહીં, રજા બધાને હગે વગે જવાનું છે। વાગ્યા ટૂંકમાં અમારે પાછું બીજા કામે હોતી જવાનું છે। કેમ? હા બધું આમાં જો સારું નરહું બધું આવતું હોય એટલે ખોટકો એક આવી ગયો એટલે ત્યાં ટૂંકમાં અમારે બેન જવાનું છે અને એક ભાઈ ને બા બે લગ્નમાં જાય એટલે બધું સારું કરવું પડે અને નરહું કરવું પડતું હોય। એટલે હું અત્યારમાં જાઉં છું, ટ્રેક્ટરનું સેટિંગ કરાવી આવું, વિકાસભાઈ પછી હાંકીએ, પછી કપાસનો તોલ છે અને ખરખરાના કામે પણ જવું પડે એમ છે, એવું બધું છે। આપણે સવારમાં જે કાંઈ કામ હતું ખરખરાનું ને એ જો વીવો છો ને અહીંયા ચણામાં ચાલુ કરી દીધું છે। અને સવારમાં જે ધાણા હતા એ ધાણામાં તો ટૂંકમાં નો આવેલા ને બે ઉથલ વરીને હું વયો ગયો હતો એટલે પછી ચણાનું અહીંયા આપણે 3 દાંતાનું હતું આવું એનીમાં અને 4 દાંતાનું કર્યું। એટલે થોડુંક હું ગયો તા આજે ભાઈનું અત્યારે ખેતર હાલે એ ભાઈ અને આપણે વિકાસભાઈ બેથી ચણાની 4 દાંતાની ઓયણી કમ્પ્લીટ કરી અને ત્યાં હું વી આવ્યો એટલે ત્યાં અત્યારે ચાલુ કર્યું છે અને આજ થઈ ગયું બધું ભેગું એક આરે વાવેતર 3-4 દિના એક આરે ભેગા થઈ ગયા છે। પણ હવે ગમે એમ ખેંચીને તોય પુગાય એમ નથી, એવું બધું થયું છે। હાલો હવે જેટલું લેવાય ને એટલું લેવાની વાત કરીએ, બાકી તો બધું છે ને જો કંઈક આ રીતનું વાવેતર થાય ને। અને અત્યારે હાલે છે 18ની ચારીએ ચણા, ટૂંકમાં જે આપણે છણી જે સફેદ છણી આવે ને એ વાવેતર ચાલુ છે। આગળ બિયારણ તમને બતાવું અને ખાતર છે ભૂમિધન, ખાતર વીઘે જાય છે 20 કિલો અને ચણા જાય છે 12 થી 13 કિલો। વાતરમાં 4 આયરું, જે આપણે મગફળીનું વાવેતર કરતા એ રીતનું જ વાવેતર થાય છે અત્યારે। મગફળીનું 4 હેરે કરતા ને 4 દાંતે એ રીતનું જે ચોમાસામાં મગફળીનું વાવેતર કરતા ને એ જ રીતે વાતરમાં 1, 2, 3 ને 4 હાયરું થાય છે। તો આ વાવેતર છે લગભગ 14 કે 15 વીઘાનું છે। આ બધું જ આખું ખેતર વાવવાનું છે, હજી તો ચાલુ કર્યું છે।
મનો કે 1 2 3 4 ને 5મી ઉથલ વરવા ગયો છે. તો આ રીતના સફેદ સણા છે. આ રીતના આ નાની સાઈઝ બીટું કરતાંય નાના આવે. હજી બીટું સફેદ આવે ને એના કરતાંય નાના આવે. આમાં પટ મારેલો છે વિટાવેક્સનો. આ અહીંયા પણ મારેલો છે અને અહીંયા પણ જો આ મારેલો છે. આ ઈથી નાની સાઈઝ છે પાછા. અને ખાતર જા નાખે છે ભૂમિધન. આ રીતનું ખાતર છે. યુરિયા આવડે. ડીએપી એનપીની જગ્યાએ હાલે હા, પણ અમુક વસ્તુમાં નથી હાલતું. ઘઉંમાં નથી હાલતું, ચણામાં, ધાણામાં, લસણમાં એમાં બધે હાલે. બાકી ઘઉંને ખાસ ફોસ્ફરસની જરૂર પડે એટલે એમાં આ એક વસ્તુ નથી હાલતી. બાકી લસણ ડુંગળીમાં હાલે ખરા, પણ ખાસ ઘઉંમાં નથી હાલતું આ ખાતર. અને અમારે અહીંયા આ લોકો વાવે છે હોતી બધાય. જે આ વાવે છે એ ડીએપીને અડતા જ નથી. એવું છે બધું. અહીંયા પાણીનો ધોરિયો થાય એટલે આ આપણે આગલી સેટા મોસમ પહેલાં વાવી દીધી હોય, જેથી કરીને રિપેર કરવામાં ફાયદો થાય. આ જો પાછળ આ ટ્રેક્ટર હાલતું થયું. હવે ટ્રેક્ટર હાલતું આમ આગળ પૂછીએ ને તો પાછળ પાણી ખોતી વહેતું થઈ જાય. આ આગળ વાવી દઈએ ને તો આ થાય. બાકી જો છેલ્લે વાવવા જાય તો ખેડૂતને હારવાર પાણી ન વહેતું થતું હોય. અને થોડુંક રિપેરિંગમાં પણ કામ ઘટે છે. અહીંયા છેલ્લે આપણે 2 વાતર વાવી તો 6 દૂધ ને 12 ફૂટ રિપેરિંગ કામ કરવું પડતું હોય. આ જાજુ ન કરવું પડે, 4 કે 5 ફૂટ એકાદા વાતરવાદ કરવું પડતું હોય. એટલે આ રીતના મોહકા થઈ જાય એટલે સીધા નાકા પડતા જાય એટલે પાણી વહેતું થઈ જતું હોય. તો આ જ કાકાનું છે. મારા કાકા થાય ટૂંકમાં, મારા બાપુજીના મામાના છોકરા થાય આ બધા. એટલે આ એમનું લસણ છે. અત્યારે જ્યાં ચણાનું વાવેતર હાલે ને ત્યાં જ ટૂંકમાં એમનું લસણ છે. આ પણ હું જ વાવી ગયો હતો. અને આ 3.5 કે 4 વીઘાનું હોય છે. પણ નાખ્યું હતું આ વીઘે 6.5 મણ કરી નાખી હતી. પણ કમ્પ્લીટ ઉગાવો છે. જો તમે છે બધું એક ધારું, ક્યાંય ખાલું નથી કે ક્યાંય ઢૂંગલો નથી. તો આ રીતનું બધું આ વાવેતર કરેલું છે. શું છે ક્યાં સીણા વાવો હે સફેદ એ કે મને નથી ખબર પડતી. બોલ હવે આને શું કલ્પેશ આપણે કેવું આવ્યો તો હે કલ્પેશ? અને શું કેવું આ તાર શેઠને તો એ નાખી દો હામી જાય. લાવો નાખો, હું નાખ દઉં. અરે ભલે થઈ જાય, નાખો તમ તાર બીવોમાં. ઓલી બાજુ જ નાખી આવાય. જો ઓલી બાજુ બસ લાગટ કરી આવો, ભરી આવો ઠેઠ આખી બધાય હામી જાય એમ છે. બસ લ્યો, બસ નાખી દો. હાલો તો બધા આખુંમાં ઉડાડે નકરો પાવડર. બસ હવે આ બાજુ નાખો, આ બાજુ હામી ગયા ને એમ જોઈને. કાલે એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે વિકાસભાઈ હાંકવા માંડ્યો તો હાકે જ છે. તો તમે હાર્યો, વિકાસ જ છે. તો હે કાંઈ બી જ હાકે જો. હા હાકેલું જો એનું જો, કાંઈ ન ઘટે. માર દે લીટો. ઓ લીટી મારવાની, લીટી મારવાની એમ લીટી જ થાય ગયા. હાકે જ છે. જો અહીંયા પહેલી મેં 2 ઉથલ ભરીને દઈ દીધું છે, પછી એ જ હાકે છે. અત્યારે માંડો છે હાંકવા. એટલે થોડું ઘણું શીખવાડવામાં ભાઈ થતું હોય, પણ એ છે ને ટૂંકમાં આપણે વૈસે ઠંડી સિઝન હતી ને એટલે થઈ ગયો કારીગર ખરો કમ્પ્લીટ. એમાં કાંઈ ઘટે નહીં. હવે ઘડીક હું હાંકું, ઘડીક એ હાંકે. વારા ફરતી મંડી ખેંચવા. થોડા ઘણું ખેતર નબળા પાતળું હોય ને તો મારે હાંકવું પડે છે. બાકી તો દાદા ભાગ્યે એ જ હાંકે છે. નબળા પાતળું ખેતર એટલે કે થોડુંક ખેતર કજાડું હોય. બધાય ખેતરું તો સરખા ન હોય. એટલે અમુક ખેતર સારા હોય, અમુક થોડાક પાયા વિનાના જે કપાસવાળા છે ને એ કજાડા છે. એમાં ગાંગડ થોડીક વધારે હોય. એટલે
એમાં મારે હાંકવું પડે. કાલે જો ડુંગળી તો જો કાલ તો એ હતોય નહીં, પણ આવી વધારે ગાંગડ હોય ને એટલે એમાં એનાથી નથી ટૂંકમાં જે હાલતું. પારો સીધો કરવા જાય તો આખા પાછું થઈ જતું હોય, એટલે હાથમાં જે ન સરખું લાહું ખેતર હોય ને તો જ હાલે એક ધારું, પણ ખેતર કજાડવું હોય તો ન હાલે. સવારે આવ્યા હતા એ ખેતરમાં આવી ગયા છે પાછા. વાંકણે 14 વીઘાના શીણા હતા એ વાવી દીધા મેં. આજ તે જીતુભાઈ નહોતા, એ સેટિંગ કરાવીને વહી ગયા હતા. અટાણે આવ્યા છે પાછા ખેતરમાં. અટાણે ખેતર 14 વીઘાના શીણા હતા એ મેં વાવી દીધા. ત્યાં કણે કંઈક આવતા હતા પાછા. બપોરે ખાવા ટાણે આવ્યા હતા મને તેડવા, અને પછી પાછા મૂકીને પાછા વહી ગયા હતા. અટાણે ત્યાં પૂરું થઈ ગયું. અટાણે પાછા અહીંયા આવ્યા છે. અહીંયા 8-9 વીઘા છે, 9-10 વીઘા છે. ને અહીંથી પછી ઓલી બાજુ જવાનું છે, ત્યાં 10 વીઘા છે, ધાણા છે. અને અહીંયા થોડુંક કજાડું ખેતર છે, ઢેફા બહુ છે, એટલે સવારે અહીંયા આવ્યા હતા પણ હાલ્યું નહીં, એટલે પાછા વહી ગયા. એટલે અટાણે જીતુભાઈ હાકે છે. અટાણે આટલું પૂરું કરવાનું છે અને સાંજે ઓલું ખેતર પૂરું કરી દેવાનું છે વાંસે એ. એટલે આજે ભલે 9-10 વાગે આજ ખેંચવાનું જ છે. આજે ઢેફા બહુ વધારે છે, એટલે આ પાટી આપણે ચડાવ્યા નથી. ને અટાણે સિઝન પાછી થોડીક વધારે છે, 2-4 દી, એટલે થોડાક દી ખેંચવાનું રહે ટ્રેક્ટર, 2-3 દી. એટલે અટાણે આજ તો સવારેથી જે અહીંથી એક મોડું થઈ ગયું ને ખેતરમાં આવ્યા પછી, એટલે અટાણે આજ થોડુંક વધારે ખેંચવું જોઈએ. સાંજે 9-10 વાગી જશે. આ ખેતર થોડુંક વધારે કજાડું છે, એટલે એ હાકે છે. આપણે અત્યારે છે ને ધાણાનું વાવેતર ચાલુ છે. ધાણા જાય છે વીકે 4 કિલો જતા છે. કેટલા જાય છે? 4 કિલોની આજુબાજુ જાય છે. અને વાવેતર પાટલિયું ચાલુ છે. અને આજે થોડુંક થઈ જાય મોડું. એનું કારણ એવું હતું, સવારમાં થોડુંક ખોટી થઈ ગયા. કેમ કાકા? ઢેફાનું જમીન થોડીક વીક હતી, એટલે એ આ કાકા રહ્યા ને એના ભાઈનું જ હતું. એટલે હવે તો વિડીયો નહીં દેખાય, ટ્રેક્ટર પાછું આવી છે તે દેખાય. હવે મનુ તમે છૂટા, હવે જાવ. હે ના ના, એ તો સવાર થાય વવાઈ જાય. તમ તારે સવાર થાય તો વવાઈ જાય. સવાર થોડુંક થાય. હવે આમાં અડધુંક તો વવાઈ ગયું છે, અડધું રહ્યું છે. એટલે આ 10 વીઘાનું વાવેતર છે ધાણાનું. અને ઓલું જે આગલું આવતા હતું એ 8-9 વીઘાનું હતું, બરાબર. અને સવારમાં 14 વીઘાના ધાણા ઓલા સણા હતા. એ પણ ટૂંકમાં આ બધા છે ને, આ બધાના કાકા બાપાના ભાઈઓ જ છે બધા. એટલે ઘરના ટૂંકમાં અમારા બાપુજીના મામાના દીકરા થાય આ કાકા રહ્યા ને. આ કાકા કંઈક સામું તો જોવો, દેખાવ તમે મોઢું દેખાતું નથી તમારું. હે એમ કેમ થાય છે? લાઈટ છે, લાઈટ હોય ન હોય તો દેખાવું જોઈએ. એવું મોટું આમ તેજ મારવું જોઈએ. હવે મારે હવે તેજ. એટલે આ કાકાનો દીકરો છે લાલભાઈ. જો આ કાકાને હે ને આ વસ્તેરા કાકા, આ કાકાની હે ને 3 ભાઈઓ છે. કેમ કાકા? હા, માવો ખાવ દાંત. આ મારા બાપુજીના હગા મામાના દીકરા થાય. એટલે જે સૌથી મોટા છે ને એની જમીન છે આ. અને આ ટૂંકમાં આ ભાઈ વાવે છે. અને કાકાને જે આપણે સૈણા, લસણ ને ડુંગળી એનો વિડીયો ગણાય છે. કેમ છે ને? હા હા, એની વાડી ટૂંકમાં આમ આવે. સવારમાં જે આપણે મનસુખ કાકાને સૈણા વાવતા હતા ને ત્યાં આવે. અને પછી જે આથી નાના રહ્યા એનું પછી ધાણા જે આપણે વાવ્યા ઈવડું. એ સવારમાં પહેલાં એનું મુહૂર્ત કર્યું, પણ એ જમીન થોડીક વીક હતી એટલે એવું થઈ ગયું.